હર મહાદેવ, જય ગાયત્રી. પિતૃ સ્વપ્નમાં આવે તો શું કરવું? સૌ પ્રથમ તો પિતૃ સપનામાં શા માટે આવે, આ એક મોટો પ્રશ્ન છે. અને એ પ્રશ્ન કઈ રીતે બને? તો જીવનના અંતની અંદર કોઈ પણ પિતૃ, સ્ત્રી હોય પુરુષ હોય, આપણા કુટુંબીજનો, કોઈ આશ, કોઈ ઈચ્છા લઈને દેવ થયા હોય, અને દેવ થયા પછી કંઈ ઈચ્છા રહી ગઈ હોય તો એ પ્રેત યોનિમાંથી પિતૃ યોનિમાં આવે છે. પિતૃ યોનિની અંદર આવીને એ આપણને સપનામાં આવે છે. સપનામાં આવે તો એના સંકેત શું હોય છે? તો સપનામાં આવે અને જો કાંઈ બોલે નહીં, એમને બેઠા હોય, તો સમજવું કે એમને શાંતિ છે અને એ સુખ ઈચ્છે છે પરિવારનું. પિતૃ સપનામાં આવી અને જો તમારી પાસે હાથ લાંબો કરે અને તમે કંઈક આપતા દેખાવ, તો એનો મતલબ એ છે કે તમારા ઘરની અંદર, પરિવારની અંદર પિતૃઓના આશીર્વાદ છે અને તમારી ઉપર પણ આશીર્વાદ છે. પિતૃઓ જ્યારે ગુસ્સે થયેલા દેખાય સ્વપ્નની અંદર, તો સમજવું કે તમારાથી ઘરમાં કાંઈ ભૂલ થઈ છે. પિતૃઓ જ્યારે દૂધ, સફેદ કોઈ મીઠાઈ કે પછી નદી કિનારે દેખાય, તો એમ સમજી લેવું કે એ તમને એક સારું એવું ફળ આપવા માગે છે. જ્યારે પણ ઘરની અંદર બોલા ચાલી, હા ના, મતભેદ, રાંધેલા ધાન રખડે, તો સમજી લેવું કે પિતૃદોષ છે પરિવારની અંદર. ત્યારે પિતૃઓ જ્યારે પણ આપણી ઉપર કૃપા વરસાવે, એના માટે યોગ્ય સમયે જ્યારે એ સ્વપ્નમાં આવે ત્યારે કાં તો નદી કિનારે, કાં તો દરિયા કિનારે, કાં તો શિવ મંદિર હોય નદી કિનારે અને દરિયા કિનારે, ત્યાં પંચવટી વૃક્ષ, પંચવટી વૃક્ષ એટલે કે વડલો, પીપળો, ઉમરો, આંબો, ખીજડો, આવા જે નવગ્રહની અંદર બતાવેલા છે એમાંથી 5 વૃક્ષ ત્યાં હોવા જોઈએ. અને 5 વૃક્ષની પંચવટી બનાવી અને એની વચ્ચે પિતૃ વિધાન કરવા બેસવું જોઈએ. ત્યારબાદ પિતૃ જ્યારે પણ સ્વપ્નમાં આવે અને સ્વપ્નમાં જો સંકેત આપે તો એ સંકેતોને સમજવા. સ્વપ્નની અંદર આવવું અને સ્વપ્નની અંદર એ શું કહે છે અને ન કહે તો પણ આજે અમુક મેં કીધા એ દ્રષ્ટાંતોથી સમજવું કે આપણે શું કરવું જોઈએ. હર મહાદેવ, જય ગાયત્રી.